નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધ સ્કૂલ ઓફ સાયન્સ શાળા પરિવાર તરફથી આપનું ધોરણ 12 સંસ્કૃત વિષયમાં હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ગયા વિડિયો લેક્ચરમાં આપણે નાટ્ય શુદ્રકમાં મૃચ્છકટિકમ જેની સમજૂતી પ્રાપ્ત કરી હતી અને આજે આપણે સંસ્કૃત નીતિ કથાઓ જેની આપણે સમજૂતી પ્રાપ્ત કરીશું. નીતિનો બોધ પ્રસરાવતી કથાઓને નીતિકથા તરીકે ઓળખવામાં આવે છે. નીતિ એટલે કે માણસને આગળ વધવા માટેનું માર્ગદર્શન આપે એવા સિદ્ધાંતો. માનવ સમાજમાં નીતિને મહત્વપૂર્ણ સ્થાન આપવામાં આવ્યું છે, કેમ કે નીતિ વિનાનું જીવન માનવ જીવન નહીં પરંતુ પશુ જીવન જ બની રહે છે. બીજી રીતે કહીએ તો માનવ પણ એક રીતે તો પશુ જ છે, પણ અહીં નીતિનો અમલ થતો હોવાથી પશુના સમૂહ કરતાં આ માનવ સમાજ જુદો પડે છે. આ કારણથી ઘણા પ્રાચીન કાળથી માનવ સમાજમાં નીતિનો બોધ પ્રસરે છે એ માટેનો પ્રયત્ન થતો આવ્યો છે. આવા પ્રયત્નોના ફળ સ્વરૂપ સંસ્કૃતમાં નીતિકથાઓનું વિશાળ સાહિત્ય અસ્તિત્વમાં આવ્યું છે. સંસ્કૃતમાં રચાયેલી આવી નીતિકથાના મૂળ વેદ અને ઉપનિષદમાં છે એ પણ નોંધવું જોઈએ. સંસ્કૃત સાહિત્યમાં નીતિકથાઓની પરંપરામાં જ પ્રાણીકથાઓનો સમાવેશ થાય છે. આ પ્રકારની નીતિકથાઓમાં પાત્ર તરીકે વળી પશુ પક્ષીઓ હોય છે, એટલે એમને પ્રાણીકથા તરીકે પ્રસિદ્ધ મળી છે. સમય જતાં નીતિકથાઓમાં પ્રાણીઓને એટલું બધું મહત્વ અપાયું કે આજે તો પ્રાણી કથા શબ્દ એક રીતે તો નીતિ કથાનો પર્યાય એટલે સમાનાર્થી જ બની રહ્યો છે. હકીકતમાં પશુ પક્ષીઓની ગતિવિધિ, સ્વભાવ, ખાસિયતો, ખામીઓ જેવી અનેક બાબતોનો સૂક્ષ્મ અભ્યાસ કરીને એમના આધારે ગુણ દોષ પરક નીતિનો ઉપદેશ આપવાનું કાર્ય જે તે કથાકારે કર્યું છે. આવી કથાઓમાં માનવ સમાજને પારિવારિક અને સામાજિક વ્યવહારોનો બોધ કરાવવાની સાથે ધાર્મિક તથા રાજનૈતિક શિક્ષણ આપવાનું લક્ષ્ય પણ રખાયું છે. આ પ્રકારના પ્રાણીકથા કે નીતિકથાના સાહિત્યમાં પંચતંત્ર અને હિતોપદેશ મુખ્ય છે. આમાંથી પંચતંત્ર વિશે આપણે 11મા ધોરણમાં એમની જાણકારી પ્રાપ્ત કરી, તેથી અહીંયા ફક્ત આપણને હિતોપદેશ વિશે જ સમજૂતી પ્રાપ્ત કરવાની છે. તો હિતોપદેશ આપણે જોઈએ તો હિતોપદેશ બંગાળના રાજા ધવલચંદ્રના આશ્રિત મનાતા પંડિત નારાયણ ભટ્ટે હિતોપદેશ નામના આ કથા ગ્રંથની રચના કરી છે. આની રચના ઈસવીસનની 10મી થી 14મી સદીની વચ્ચેના કોઈ કાળમાં થઈ હશે એમ મનાય છે, જ્યારે પંચતંત્રમાંથી પ્રેરણા લઈને આની રચના કરવામાં આવી છે. પંચતંત્રની જેમ આ ગ્રંથમાં પણ પશુ પક્ષીઓની વાર્તા દ્વારા નીતિશાસ્ત્રનો બોધ આપવામાં આવ્યો છે. આ ગ્રંથમાં 4 વિભાગ છે અને તે દરેક વિભાગમાં જુદી જુદી સંખ્યામાં ઉપદેશ કથાઓ છે. જેમ કે પ્રથમ મિત્રભેદ. આમાં મિત્રતાનું મહત્વ બતાવીને મિત્રો કેવી રીતે મેળવવા અને મૈત્રીને કેવી રીતે ટકાવી રાખવી એને લગતો બોધ આપનારી કથાઓ આવે છે. જ્યારે બીજો વિભાગ સુહદ ભેદ. હવે આ વિભાગમાં પરિસ્થિતિ બદલાતા મિત્રતામાં કેવી રીતે ભેદ પડે છે અને છેવટે મિત્રોને ગુમાવવા પડે છે એનો ઉપદેશ આપતી કથા છે. જ્યારે ત્રીજા વિભાગમાં વિગ્રહ નામના, હવે આમાં યુદ્ધ નીતિનો બોધ આપતી કથાનો સંગ્રહ છે અને વિગ્રહ એટલે કે યુદ્ધ. જ્યારે છેલ્લા વિભાગમાં સંધિ નામના ચોથા વિભાગમાં એકબીજાથી વિરોધી એવા લોકોમાં પણ કેવી રીતે સંધિ કરાવી શકાય છે એને લગતી કથાઓ આવે છે. પંચતંત્રની કુલ 43 કથાઓમાંથી અહીંયા 25 કથાઓ સીધી જ લેવામાં આવી છે. 17 કથાઓ તદ્દન નવી છે. પંચતંત્રમાં 5 વિભાગ છે. એ વિભાગમાં
માની કથાઓનો નારાયણ ભટ્ટે પોતાની રીતે જ જે તે વિભાગમાં સમાવી છે. આમ મૂળ કથા ભલે પંચતંત્રની હોય, પણ એ કયા વિભાગમાં મૂકવી એ નારાયણ ભટ્ટે પોતે જ નક્કી કર્યું છે. પુનર્મુષકો ભવ એવી ઉક્તિ સાથે પ્રચલિત ઉંદરને બિલાડી, બિલાડીને વાઘ અને છેવટે વાઘ અને ઉંદર બનાવી દેવાની ઘટના ધરાવતી ટીટોડીના ઈંડાને ડૂબાવી દેનારા સમુદ્રને પૂરી દેવાનો ઉપક્રમ હાથ ધરતી ટીટોડી છેવટે સમુદ્રે કરેલી ક્ષમા યાચના વાળી કથા જેવી સુપ્રસિદ્ધ કથાઓ હિતોપદેશનો વિશેષ પ્રદાન છે. આ ગ્રંથના પ્રારંભમાં જણાયું છે તેમ શ્રુતો હિતોપદેશો અયમ પાટવમ સંસ્કૃતો ઉક્તિષુ વાચામ સર્વત્ર વૈચિત્ર્યમ નીતિ વિદ્યામ દદાતિ ચ. અર્થાત આ હિતોપદેશને સાંભળવામાં આવે તો સાંભળનારને 3 લાભ થાય છે. પહેલું, સંસ્કૃત ભાષાને બોલવામાં નિપુણતા આવે છે. બીજું, વાણીમાં બધે જ વૈચિત્ર એટલે કે બીજા બોલે એના કરતાં વિશિષ્ટતારૂપ વિચિત્રતા આવે છે. અને ત્રીજો લાભ, નીતિ વિદ્યાની જાણકારી આપે છે. ગ્રંથકારની આ ઉક્તિ બધી રીતે સાચી ઠરે છે. તો આવા સરસ મજાનો આપણે હિતોપદેશનો પરિચય પ્રાપ્ત કર્યો અને જેટલું ચાલ્યું છે એને વ્યવસ્થિત એકવાર વાંચી અને તૈયારી કરવી. ફરી જ્યારે નવા વિડીયો સાથે આપણે મળીશું ત્યારે આયુર્વેદ ઇતિહાસ જેમાં ધન્વંતરી, ચરક અને સુશ્રુતની સમજૂતી પ્રાપ્ત કરીશું. ત્યાં સુધી અસ્તુ.